બેટા સગુણા ચાર મંગળ ફેરા વર્તાણા મારા બાળ પિયર ને માટે દીકરીના લગ્ન થાય એટલે પિયર ને માટે હંમેશ ને માટે પારકી થઈ જાય છે બેટા પણ જજે હો મારી દીકરી સાસરિયામાં જઈ સુખ દુઃખ સહન કરવાના છે બેટા આજે તારી માં છું ને બેટા એટલે શિખામણના બે શબ્દ ખાલી મારે તને કહેવાસ બીજું જાજુ તો મારે તને કાંઈ નથી કેવું કારણ કે તું તો મારો સમજુ દીકરી છો અને સમજુ દીકરીને જાજુ સમજાવવાનું ન હોય તો મારી દીકરી શિખામણના બે શબ્દ ખાલી તને કહું એ બે શબ્દ સદાય જીવનને માટે યાદ રાખજે બેટા તારા જીવનમાં બહુ ઉપયોગી થશે અને સાસરિયામાં કદાચ ગમે તેવા દુઃખ પડે તો બેટા રામાયણના પાઠ વાંચી અને એ પાઠ ખોલીને એમાં માં સીતામાં પડેલા ઉપર દુઃખને વાંચી લેજે એટલે તને તારું દુઃખ આપોઆપ સમજાઈ જશે બેટા અને એથી વિશેષ જો તને વાત કરું ને મારી દીકરી કદાચ તારું જીવતરનું ગાડું હાંકતા હાંકતા તને કદાચ દુઃખના દાડા પડે ને તો ગીતાના પાઠ વાંચી લેજે એમાં દ્રૌપદી ઉપર પડેલા દુઃખને જોઈ તારું દુઃખ તને આપોઆપ સમજાઈ જશે બેટા માટે મારે સમજુ સગુણાને મારે જાજુ તો કાંઈ નથી કેવું પણ આજે ખાલી એકાદ એવા શિખામણના બે શબ્દ કહું કે મારી સગુણાને એના સાસરિયામાં કોઈ દિવસ દુઃખનો દાડો ન જોવો પડે બેટા તારી માએ આપેલા શિખામણના શબ્દને યાદ રાખી લેજે હો મોતીડા બાંધી લે છેડ રે તારે જાવું મારા આગે રે સવારે વેલેરા ઉઠજો પ્રભાતે પાણી લાવરજો સાસરિયામાં સમીર જે મારા બાળ દુખડા સહન કરજો મારા લાલ બેટા પતિ તારો પરમેશ્વર માની લે પતિની સેવા તું કરજે એ સુખ દુઃખ કોઈને ના કહેજો દુઃખ બેટા હસી કે સેજો સાસરિયામાં સપીર જે મારા બાર દુખડા સહન કરજે મારા લાલ સુખ દુઃખ કોઈને ના કહેજે દુઃખ તારા પતિ ને કહેજે એ માતા મીનાડા દેવ આવે છે લાડડી આયા થઈ રે જો સસરા દેખીને ઘૂંઘટ તારા જે સાસુ માના જાડા કામ કરજે આદશ યાદશ વિપડો બોલે દશ દાદાના વેતર ઓય બેટા આ જીવનનું ગાડું હાંકતા હાંકતા સુખ દુઃખ તો તારા આવશે બેટા પણ એક ક્ષત્રિયાણી છો એક રજપૂતાણી છે બેટા દુઃખડા સહન કરવાની શક્તિ તમારામાં રાખજો અને હવે બીજું જાજુ તારી માને હું બીજું શું કહું બેટા એટલું જરૂર કહીશ કે આજ મારા ખોળે કુળદેવી માએ ભલે દીકરાની ખામી રાખી દીધી છે અને એટલું તો હું જરૂર પોકારીને કહીશ કે આ ભાવમાં કદાચ દીકરો દેતો હોય ભલે અને દીકરો કદાચ ન દેતો હોય ભલે પણ કદાચ મને જન્મ માં બનાવ અને મારા આંગણે જો દીકરી રૂપી સંતાન દેને તો મારી સગુણા જેવી દીકરી મને દેજે મારી માં મારી સગુણા જેવી દીકરી આજ મારા આંગણે દેજે હોય બેટા આ ક્ષત્રિયાણી ઉઠી અને મારી દીકરી आज आंसुड़ा लूछी ले અને હિંમત રાખી તારા પિતાશ્રીની વિદાય લઈ અને મારી દીકરી હસતા મુકે
પોકન ગઢની છોડી અને પિંગલ ગઢ પટિયાર રાજાના વેલડા આજે તારી વાટું જોવેશ મારી દીકરી, તારી વાટું જોવેશ. તને જાજી ખંભા મારા બાળ, તને જાજી દુહાઈ મારી લાડકડી. અરે બેટા, આવો વિલાપ શા માટે કરીશ બેટા? દીકરી તો રમેશની માટે બેટા, રાજાની હોય કે રંકની બેટા, દીકરી તો સાસરિયામાં શોભે બેટા. આજે અમે તને નાનેથી મોટી કરી મારા બહાર, કદાચ જો અમારાથી કાંઈ ભૂલ થઈ હોય ને બેટા તો આજે માવતર સમજી અને માફ કરજો બેટા. બાટે આવા રુદ્ર ના કરો બેટા. હરખેથી સાસરે સીધા હો મારા બહાર. સાસરી જાતા જાતા આજે તમારા પિતાશ્રીની આ 4 પ્રતિજ્ઞા પાડજો બેટા. ઈ આજે પેલી રે હે પ્રતિજ્ઞા બેટા મારા પાડજો રે. ઈ સાસરિયામાં સમીર ગજો મારા બાળ પેલી રે હે પ્રતિજ્ઞા દીકરી પાડજો રે. ઈ આજે પીધી રે હે પ્રતિજ્ઞા બેટા મારા પાડજો રે. ઈ સાસરાને માની લેજો પિતાજી બીજી રે હે પ્રતિજ્ઞા દીકરી પાડજો રે. ઈ આજે દીદી રે હે પ્રતિજ્ઞા બેટા મારા પાડજો રે. ઈ સાસુજીને માની લેજે માતુજી દીદી રે હે પ્રતિજ્ઞા બેટા મારા પાડજો રે. ઈ આજે ધોતી રે હે પ્રતિજ્ઞા બેટા મારા પાડજો રે. ઈ રાખજો આપણા કુળની લાજ ધોતી રે હે પ્રતિજ્ઞા દીકરી પાડજો રે. ઈ આજે બેટા રે હે સગુણા સીધાઓ સાસ હરે રે. અરે રાજા બડિયા, હવે હું દીકરી વડાવી ચૂક્યો છું. હવે આપણે વેવાયું થયા છે તો હવે એકવાર સાથે બેસી અને ભોજન ગ્રહણ કરીએ રાજા બડિહાર. અરે રાજા અજમલ, જમાની વાત તો છેટી રહી રાજા અજમલ. એ પેલા મને પ્રથમ તો એ કહો કે આજે તમારે દીકરા અને દીકરીઓ કેટલી છે રાજા અજમલ? હા રાજા બડિહાર, આજે મારે 3 દીકરીઓ છે રાજા બડિહાર. આજે પુત્ર મારે એકઈ નથી રાજા. અરે રાજા અજમલ, કદાચ જો મને આ વાતની ખબર હોત ને તો પિંગલનો ધણી પિંગલમતી બડિહાર આજ મારા પુત્રને જાન લઈ અને પોકરણ ગઢના પદર ક્યારેય ન આવે રાજા અજમલ. અરે રાજા બડિહાર, આજે દીકરી વઢાવી હવે આપણે વેવાયું થયા છે તો હવે આ વેરડા ભૂલી અને ભોજન ગ્રહણ કરો અરે રાજા અજમલ, જમવાની વાટ તો છેટી રહી. આજે વાંજિયાના ઘરનું આ બડિહારને પણ પાણી પણ અગ્રહાત છે રાજા અજમલ. અરે નહીં રાજા બડિહાર, આજે મારે 3 દીકરીઓ છે રાજા બડિહાર. તો શા માટે અવહેલ બોલો છો રાજા બડિહાર? અરે રાજા અજમલ, આજે વાંક ન કરું વેપાર
અને સિંહ નો કરું શિકાર ઉડીદા પંખી મારું બિહાર મારું નામ છે આજે કદાચ જો આજે વાંજિયાના ઘરનું આ બિહાર ને પાણી પણ અગ્રાજ છે રાજા અજમલ આજે આ બિહાર કહું અને તમે પણ સાંભળો રાજા અજમલ કહો રાજા બિહાર એ આજે બઢિયાર કહું ને અજમલ સાંભળ મારી વાત હા રાજા બિહાર હે કરો મારા દ્વારા કરી હે વાત બઢિયાર કહું ને અજમલ સાંભળ મારી વાત હે રાજા બિહાર આજે વિધાતાના લેખ હે યાનો પાણી કરું હું યોગરાજ માનિયા નાગરનો ઓડિયાર સમાધાનાદી રાજા બિહાર આજે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે વેરના ભૂલીને ભોજન ગ્રહણ કરો રાજા સા બાટે વાલે હે આણિયાનો પોઢા નાર નાથી કો હાય દધીર હે કહું ને અજન દૂત માદીયો કેવાય અરે નહીં રાજા બિહાર ભગવાનનો ડર રાખો રાજા બિહાર સા બાટે વાલે બોલો છું હે આજે સવારે હે સવારે અજન મારો ખોરી લો હા રાજા બિહાર હે કોઈ નાનો પાળા નાર નાથી કો હાય દધીર હે કહું ને અજન દૂત માદીયો કેવાય અરે નહીં રાજા બિહાર આજે હું તમને એક દીકરીનો બાપને વિનંતી કરું છું કે વેરના ભૂલીને ભોજન ગ્રહણ કરો હે આજે નીકળેલા હે ભૂપેલો રાજન તારું યા બહારું રે હા રાજા બિહાર હે પગલીનો પાડો નારો નદી કો હાય દધીર હે કરુણે રાજન દૂતો માદીયો કેવાય અરે રાજા બિહાર એ તો ભાગ્ય અને કર્મના સંજોગ હોય છે રાજા બિહાર સા બાટે વાલે બોલો છું હે આજે પાર કાઢ ને પાડે ઓડિયાર ભૂલો રે પાડો નથી રાજા બિહાર હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કે વેરના ભૂલીને ભોજન હે ગ્રહણ આયા કરો પાણી કરું જોને અગરાજ પકડાણ ગાઢને પાદર ઓડિયાર ભૂલો રે પાડો નથી રાજા બિહાર સા બાટે વાલે બોલો છું હે આજે થારા રે પીરાનો તમારો સુનો રે રાવે હે સુરા મારા પિંગળ કઢનારા આજ પડા રે હે વિનાનો તમારો સુનો રે રાય આજે વાંજિયાના ઘરનું આપણી હારને પણ પાણી પણ અગ્રાજ છે રાજા અજમલ જ્યાં લગી તારા ઘરે પુત્રના પરણિયા ન બધાને રાજા અજમલ ત્યાં લગી મારા પાદર પગ નો મેકતો કદાચ ભૂલથી મારા પિંગલગઢના પાદરમાં પગ મુકારા ને તો તારા ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાગલે તારા મસ્તક લગાડીશ અરે રાજા બિહાર તો આજે જતા જતા તમે પણ સાંભળી લ્યો કે જ્યાં સુધી અજમલના ઘરે પુત્રનું પારણ્યું નહીં બંધાય ત્યાં સુધી એને પિંગલગઢનું પાણી પણ અગ્રાજ છે અરે વીરા પ્રધાન હા બોલો મહારાજ આજે રાજા બિહાર બનેવા વહેણ બોલી ગયા છે હવે આ વહેણ મારાથી સહન નથી થતા
તો માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજે બારે બારા દિલની વાત કરવી છે. ભલે મહારાજ. હે આજે પરધાન હે બોલાવે રાજમાં દયા જોરે. આવજો રાજાને દરબાર પરધાન બોલાવે રાજમાં દયા જોરે. અરે પ્રધાન વીરા, વીરા અત્યારે મને આ રાજ દરબારમાં બોલાવવાનું એવું કારણ શું છે વીરા? અરે હા રાજમાતા, તમારા કામમાં મહારાજને પડ્યા છે. મહારાજા અત્યારે આ તમારી દાસીને રાજમાં બોલાવવાનું કારણ શું છે મહારાજા? અરે સતી, હા સ્વામિનાથ. આજે દીકરી વડાવતા આજે રાજા પટિયાર મને એવા વહેણ બોલી ગયા છે. હા મારા નાથ. હવે આ વહેણ મારા શરીરની અંદર કાંટાની ગહણી કાઢી છે. આજે તમારા કહેવા મુજબ આજે મેં દીકરી સગુણાને એના સાસરે સીધાવી છે. હા મારા નાથ. તો હવે તમે જાણો છો કે બારે કાશીના પંથે જાવું છે, તો બાટે બને હસ્તા મુખે જવાની રજા આપો. હા મારા નાથ, મેં તમને આપેલા વચન હું જરૂર પાડીશ. અને જ્યારથી હું તમને પરણીને આવીને ત્યારથી મેં નિર્ધાર કર્યો છે કે તમારા સુખે સુખી રહીશ અને તમારા દુખે દુખી રહીશ મારા નાથ. મનમાં ઘણી કાઠી વિશ્વનાથના દર્શન કરવાની તમને આમ છે, તેમાં હું કોઈ તમને ના ન પાડી શકું મારા નાથ. હા સતી, આખીથી તમે વનમાં જઈ શકો છો, પણ પહેલા તમારા માથા કર્યો મુંગટ, અહીંયા કર્યો હાર, રેશમી રૂમાલ, જગમગતા જામા અમને સોંપી સિંહની તલવારના રાજમીરા પ્રધાનને હાથ સોંપો. પછી ખુશથી જાઓ મારા નાથ, ખુશથી જાઓ. અને મારા નાથ, હા સતી, આ બધું વસ્તુ માંગવાનું કારણ તમારા મનમાં એમ ન માનતા કે મારી સતીને આજે મનમાં લોભ અને લાલચના બીજ વાવ્યા છે, પણ નહીં. અરે નહીં સતી, આ તો એક તમારી નિશાની છે કે જ્યાં સુધી મારા પતિદેવ આજ મારી પાસે નહીં આવે ને ત્યાં સુધી આ તમારા સર્વે શણગારમાં મારા પતિનું હું રૂપ જોઈશ મારા નાથ. અરે માટે નહીં રાજપાટ સોંપીને સા બાટે એવો વિલાપ કરો છો સતી? હા મારા નાથ. માટે હૈયે હેમ રાખી અને મને હસ્તા મુખે જવાની રજા આપો સતી. ભલે મારા નાથ. એ આજે માતાના હે મુંગટ સતી રાણી તમને સોંપો. ઈ સોંપી દવ ગમને ગરાજ માતાના હે મુંગટ સતી રાણી તમને સોંપો. ઈ આજે હૈયાનો હાર રે સતી રાણી તમને સોંપો. ઈ સોંપી દવ હીરાને માણે હૈયાનો હાર રે સતી રાણી તમને સોંપો. ઈ આજે સિંહોરી તલવાર પરદાન તમને સોંપો. ઈ સોંપી દવ મોર ગઢના રાજ સિંહોરી હે તલવાર પરદાન તમને સોંપો. તારા ખજાને ક્યાં ખોટ હતી પ્રભુ? જો હાય મને આવો વાહન જો રાખ્યો પ્રભુ. હે માં કુળની ખોળલ, આજે તું તો મારા કુળની રખેવાળી કરીશ મહા. તો આવા ક્યાં ભવના મારા પાપ હતા? જો હાય મારે આવા દિવસો જોવા પડે. એ કોઈને વાંજિયા ના રાખો દીનાનાથ એરુએ રે મારો રુદિયો.
પણ જોને ઓલી સાતાઈ બેન જોને સામટી હર હર હેની ડોકમાં છે કાવન હા પણ જેને આગળ હે નથી બાબા પારણું હર હર એનો એડે જ છે અવતાર બોલો બોલો ભૂદેવ આપણે આ મંદિર આપણું કરવાનું છે આપણા નામે હા ચડાવી દે હાથ બાર માં તો તમે અહીંયા તપ કરો હા. અને હું અહીંયા ધ્યાન રાખું તપ કરું હા તમે અહીં બેહી જાઓ એટલે કોઈ કોઈ આવે તો ધ્યાન રાખવું પડે ને હા બેહી જાઓ એટલે નકરું તપ જ કરવાનું જ કઈ ખાવા જડશે એ બધું આવી જાય આવી જાય તો વાંધો ન તમારે એકનું પેટનું કરતા નહીં હા જય લાવ તો અત્યારે આ ઘોર જંગલ ની અંદર જો ક્યાંક ભગવાન શંકર નું મંદિર હોય તો લાવ એની તપાસ કરું અને ન્યા પ્રભુનું ભજન કરું ઈ આજે પેલા રે હે જગલા યજમાન ભરવાલાયલા ઈ આજે પેલા રે હે જગલમાં બેરવો બેકારો કરે ઈ દુકાન માથે રાખે વાય પેલું રે હે જગલા યજમાન ફરી રે વડિયા ઈ આગે બીજું રે હે જગલા યજમાન ભરવાલાયલા ઈ આગે બીજા રે હે જગલમાં મોરલો ડહુકાએ કરે ઈ દુકાન હવાયા કેવાય બીજું રે હે જગલા યજમાન ફરી રે વડિયા ઈ આગે ત્રીજું રે હે જગલા યજમાન ભરવાલાયલા ઈ આગે ત્રીજા રે હે જગલમાં દેવળ મારી નજરે કરે ઈ દુકાન હવાયા કેવાય ત્રીજું રે હે જગલા યજમાન ફરી રે વડિયા લાવતો સામે એક મંદિર દેખાય છે જો મંદિર હશે તો જરૂર કોઈ પૂજારી હશે તો લાવ મને એની તપાસ કરવા દે અરે પૂજારી